સુરેન્દ્રનગરના લીંબડીના બોરણા ગામે પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં અને ઓરડા પાડીને પછી નવા બનાવવાનું તંત્ર ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે। શાળામાં 309 જેટલા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને જેમને ઓરડાની ઘટ હોવાથી સ્કૂલના આંગણામાં નીચે બેસીને ભણવું પડી રહ્યું છે। છેલ્લા 3 વર્ષથી ઓરડા બનાવવા રજૂઆત કરવામાં આવે છે, પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે વધુ ઓરડા બનાવવા ગામના લોકો હવે ઉગ્ર રજૂઆત કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। બોરણા ગામની અંદર બોરણા પ્રાથમિક શાળા આશરે 3 વર્ષ પહેલા જે જર્જરિત હોવાના કારણે પાડી દેવામાં આવેલી, જેથી આજ દિન સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કે કોઈ પણ નવી બિલ્ડિંગ માટે શરૂઆત કરવામાં નથી આવી। નીચેના ભાવનું ટેન્ડર પડવાના કારણે બાળકો સ્કૂલનું કોઈ ટેન્ડર લેવા તૈયાર નથી થતા, જેથી કરીને બાળકોને ઘણી મુશ્કેલી પડે છે, શિક્ષકોને પણ ઘણી મુશ્કેલી પડે છે અને વાલીઓને પણ ઘણી મુશ્કેલી પડે। બાળકોને જેવી કે શિયાળો, ઉનાળો, ચોમાસાની ઋતુમાં કે ઉનાળાની ઋતુમાં પણ બારે કમ્પાઉન્ડની અંદર બેસવું પડે છે અને શિયાળામાં પણ આવી પોઝિશન, જેથી કરીને ચોમાસામાં તો અતિ, કારણ કે એક વર્ગખંડની અંદર 40 થી 50 બાળકો બેસે છે। 6 રૂમ છે, 6 રૂમમાં ખંડમ ખંડા થાય, એના લીધે બહાર ફળિયામાં બેસાડવામાં આવે છે, જેથી કરીને બહુ તકલીફ થાય છે। ચોમાસામાં, ઉનાળામાં, શિયાળામાં, અત્યારે ઠંડીના કારણે હાલ પણ બાળકો અહીંયા બહાર જ બેઠા છે। શિક્ષકોને પણ તકલીફ થાય છે। અહીંયા પાણી ને એવું ભરાય ત્યારે બાળકોને ક્યાં બેસાડવા એવું બધું અસમંજસતા ઉભી થાય છે ઘણી બધી। એટલે જેમ બને હું તો કહું છું, ઉપલા અધિકારી છે કે જે કોઈ સત્તાધારી પક્ષ હોય એમને નમ્ર વિનંતી છે કે જેમ બને એમ ઝડપી શાળાનું કામકાજ શરૂ કરે। સ્કૂલની અંદર અમે તપાસ કરતા 312 વિદ્યાર્થીઓની સંખ્યા છે, તો ગવર્મેન્ટના નિયમ અનુસાર 30 કે 35ની જે ગવર્મેન્ટના ધારાધોરણ મુજબ હોય છે, તો બીજા વિદ્યાર્થીઓને અમારે બારે બેસાડવામાં આવે છે અને બારે બેસાડી ફળિયાની અંદર જે વિદ્યાર્થીઓ ફળિયામાં બેસી અને શિક્ષણ મેળવવામાં મજબૂર થઈ રહ્યા છે।